આજે અમે ટેટ 2 પાસ ઉમેદવારો ગાંધીનગર રજૂઆત અર્થે આવેલા, જેમાં અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરેલી, માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરેલી અને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રજૂઆત કરેલી છે. 7000 પ્લસ 1600 જગ્યા બાબતે અમારી રજૂઆત હતી. જો આ રજૂઆતનો આગામી દિવસોમાં યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ટેટ 2 પાસ ઉમેદવારો આંદોલન કરશે. સાથે એક બાબત પણ એ પણ જાણવા મળી છે કે જેની અંદર આપણને ક્રમિક ભરતીની જે આશા લગાવીને બેઠા છે એ ક્રમિક ભરતી થવાના ચાન્સ બહુ ઓછા લાગી રહ્યા છે, તો એ ઉમેદવારો પણ આ આંદોલનમાં જોડાશે. ઉમેદવારોની એક જ માંગ 7000 ઉપરાંત 1600 7000 ઉપરાંત 1600 7000 ઉપરાંત 1600 ની જગ્યા વધારો બોલેલું વચન પાડો અને ટેટ ઉમેદવારોને ન્યાય આપો. વાયદા વચન પર કાયમ રહો.